પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાકમાં દરિયાકાંઠે ઊંચા મોજા અને ભારે કરંટની શક્યતાઓ છે, ત્યારે જિલ્લા કલેક્ટર ધાનાણીએ લોકોને દરિયાકાંઠે ન જવા અપીલ કરી છે। ભારત સરકારના હવામાન ખાતાની આગાહી મુજબ આજ તારીખ 2 જુલાઈના રાત્રિના 11:30 થી આવતીકાલે 3 જુલાઈના રાત્રિના 11:30 એટલે કે 24 કલાક સુધી દરિયામાં 3.5 થી પણ વધારે મીટરથી ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે। ખાસ કરીને વાડીનાર બંદરથી હર્ષદ બંદર સુધીના વિસ્તારમાં વધારે સંભાવના છે। સાથે સાથે નજીકના જિલ્લાઓમાં પણ આવી શક્યતાઓ રહેલી છે। તે અનુસંધાને હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આજ રાત્રિના 11:30 થી આવતીકાલ રાત્રિના 11:30 એટલે કે 24 કલાક સુધી દરિયાકાંઠાથી દૂર રહીએ। માધવપુર બીચ, પોરબંદર ચોપાટી, અસ્માતી ઘાટ કે અન્ય પણ જે દરિયાકાંઠાના સ્થળો છે કે જ્યાં સામાન્ય રીતે લોકો ફરવા કે અન્ય હેતુ માટે જતા હોય છે, ત્યાં 24 કલાક દરમિયાન ન જાય કે અન્ય કોઈ વ્યક્તિ જતા હોય એને પણ રોકે। લોકોની અને પોતાની જાનની સલામતી માટે આ પહેલ ખૂબ જ જરૂરી હોય। વહીવટીતંત્ર વતી હું તમામ લોકોને તેમાં સહયોગ આપવા અપીલ કરું છું।